પ્રેગ્નન્સીમાં માતાને બાળકનો ફરકવાનો ફર્સ્ટ ટાઈમ ખ્યાલ ક્યારે આવે છે? પ્રેગ્નન્સીમાં માતાને જે ફર્સ્ટ ટાઈમ બાળકની મૂવમેન્ટ ફીલ થાય છે એ એના માટે ખૂબ જ ઇમોશનલ મૂવમેન્ટ હોય છે, જે એને ઘણા વર્ષો સુધી યાદ રહેતો હોય છે. આમ તો બાળકનું ફરકવાનું ત્રીજા મહિનાથી શરૂઆત થઈ જતી હોય છે, જે આપણે સોનોગ્રાફીમાં જોઈ શકીએ છીએ. પરંતુ માતાને બાળકની મૂવમેન્ટ્સ ફીલ થવાનું 4th કે 5th કે 6th મંથમાં ફર્સ્ટ ટાઈમ ખ્યાલ આવે છે. હવે જો ફર્સ્ટ ટાઈમ મધર્સ હશે તો એમને 5th મંથ અથવા તો 6th મંથમાં ખ્યાલ આવશે, અને જો સેકન્ડ ટાઈમ મધર્સ હશે તો એમને 4th કે 5th મંથમાં મતલબ કે થોડું વહેલો ખ્યાલ આવશે. ઘણી વખત ફર્સ્ટ ટાઈમ મધર્સને 6th મંથ બેસી જાય અને એને બાળકની મૂવમેન્ટ ફીલ ન થાય, અને જો એની ફ્રેન્ડને ફીલ થતું હોય તો અમારી પાસે ચિંતા કરીને આવતા હોય છે કે સર મારું બાળક હજી કેમ ફરકતું નથી. આવા સંજોગોમાં તમારા ગાયનેકોલોજીસ્ટ તમને સોનોગ્રાફી કરીને એમ કહે કે બાળકનો વિકાસ બરાબર છે, બાળક ફરતેનું પાણી બરાબર છે, તો આ નોર્મલ ગણી શકાય. એમાં જરાય ચિંતા કરવા જેવું હોતું નથી. બાળકનો ફરકવાનો ખ્યાલ થોડો ઘણો વહેલો કે મોડો આવી શકે છે. તમને તમારી પ્રેગ્નન્સીમાં બાળકની મૂવમેન્ટ્સ ફર્સ્ટ ટાઈમ કયા મહિનામાં ફીલ થઈ હતી? નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો.